હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 વિષય વિજ્ઞાન. વિજ્ઞાન પાઠ 11 કાર્ય અને ઉર્જા. ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ 11 કાર્ય અને ઉર્જા. તો પેલા આપણે પ્રસ્તાવના લઈએ. આપણે દુનિયાના દરેક કામ કરવા માટે અથવા તો આપણે વ્યવહારમાં કોઈ પણ કામ કરીએ ઉર્જાની જરૂર પડે જ છે. ખાવામાં, પીવામાં, રમવામાં, કૂદવામાં, દોડવામાં, દરેક ક્રિયા કરવામાં આપણે શક્તિ એટલે ખોરાક, આ ખોરાક એટલે ઉર્જા, ઉર્જા એટલે કામ કરવાની ક્ષમતા. દરેક કામ કરવા માટે આપણે ઉર્જાની જરૂર પડતી હોય છે. એવી જ રીતે કુદરતી બધી પ્રક્રિયા છે કે બંધ બાંધવો, ડેમ પર બંધ બાંધવાની ક્રિયા, અંદર પાણી સંગ્રહ કરવાની ક્રિયા, ઝાડ ઉપરથી ફળ પડવાની ક્રિયા, વરસાદ પડવાની ક્રિયા, કોઈ પણ પ્રકારની ક્રિયા માટે આપણે શું છે ઉર્જાની જરૂર પડે છે. એટલે વ્યવહારમાં ઉર્જાની જરૂરિયાત છે. વ્યવહારમાં ઉર્જાની જરૂરિયાત. તો જો વ્યવહારમાં ઉર્જાની જરૂરિયાત આપણે પાઠની શરૂઆતમાં આપણે સમજાવવામાં આવ્યું છે કે વ્યવહારમાં ઉર્જાની જરૂરિયાત. તો જુઓ, બધા જ કાર્યો કરવા માટે જેમ કે દોડવું, કૂદવું, ખાવું, રમવું, જંગલી પ્રાણીઓ હોય તો એનાથી આપણે આપણો જીવ બચાવવો, એટલે જીવ બચાવવો, સાયકલ ચલાવવી, આ બધી જ ક્રિયા માટે. આ ઉપરાંત ભાર ઉચકવો, ભાર ઉચકવાની ક્રિયા જે આપણે માથે ભાર ઉચકીને જઈએ તે માટે, લડવા માટે, કોઈનાથી બચવા માટે, આવા ઘણા બધા ઉદાહરણ આપી શકાય. ટૂંકમાં સજીવની દરેક ધાર્મિક ક્રિયા માટે, ટૂંકમાં સજીવની દરેક દેહ ધાર્મિક ક્રિયા માટે આપણે કાર્યની જરૂર પડે, એટલે ઉર્જાની જરૂર પડે છે. કોઈ પણ પ્રકારની દેહ ધાર્મિક ક્રિયા કરો એના માટે આપણે ઉર્જાની જરૂર પડે છે. આમ આપણી તમામ પ્રક્રિયા, હું બોલું છું તમે સાંભળો છો, બરાબર છે, હું બોલું છું એ તમે સાંભળો છો. સાંભળવા અને બોલવા માટે તમારી પાસે પણ મોબાઈલ છે, હું અહીંયા વિડીયો ઉતારું છું, બરાબર છે. મોબાઈલ વાપરવા માટે તમે નેટ વાપરો છો. નેટ છે એ ઉપગ્રહો દ્વારા આવે છે, સેટેલાઇટ દ્વારા આવે છે. આ બધી જ પ્રક્રિયા, ટૂંકમાં તમામ કુદરતી, કૃત્રિમ દરેક પ્રક્રિયા માટે આપણે ઉર્જાની જરૂર પડે છે. ઓકે. તો આપણે પાઠની અંદર પ્રવેશીએ. સૌથી પહેલા જે કાર્ય,
વૈજ્ઞાનિક ભાષામાં કાર્ય કોને કહેવાય? કોઈ પણ પદાર્થ પર બળ લગાડવામાં આવે અને બળની દિશામાં સ્થળાંતર થાય. બળની દિશામાં પદાર્થ ગતિ કરે. દાખલા તરીકે ચોક છે, હું ચોકને આમ થ્રો કરું છું, જે બાજુ બળ લગાડું એ બાજુ જ એનું સ્થળાંતર થાય છે, તો તેને શું કહેવાય? કાર્ય થયું કહેવાય. એટલે પદાર્થ પર બળ લગાડતા બળની દિશામાં સ્થળાંતર થાય છે. તેને કાર્ય કહેવાય છે. પદાર્થ પર બળ લગાડવામાં આવે, પદાર્થ પર બળ લગાડતા બળની દિશામાં સ્થળાંતર થાય તો તેને શું કહેવાય છે? કાર્ય થયું કહેવાય છે. પદાર્થ પર બળ લગાડતા બળની દિશામાં સ્થળાંતર થાય તો તેને શું કહેવાય છે? કાર્ય થયું કહેવાય છે. પદાર્થ પર બળ લગાડતા બળની દિશામાં સ્થળાંતર થાય તો તેને કાર્ય થયું કહેવાય. આ મારું બેટું વારે વારે હાથમાં આવતું હતું ને એટલે આમ કરી દીધું. બરાબર? તો જે બાજુ મારે કામ કરવું હતું એ બાજુ મેં ડાયરેક્શન આપ્યું તો એ પણ એ કાર્ય થયું જ કહેવાય. ઓકે? હવે કાર્ય છે એ અદિશ રાશિ છે. અદિશ રાશિ છે. બરાબર? અદિશ રાશિ છે. ગમે તે દિશામાંથી કાર્ય થાય. કાર્ય કેવું છે? અદિશ રાશિ છે. કાર્ય છે એ કેવું છે? કાર્ય અદિશ રાશિ છે. લખી નાખો વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ, વર્ક એટલે કાર્ય, એટલે એકમ W, બળ એટલે ફોર્સ, સ્થાનાંતર એટલે મીટર. એટલે W બરાબર FM એનું સૂત્ર છે. W બરાબર FM એ કાર્યનું સૂત્ર છે. હવે આપણે એકમ લઈએ તો બળનો એકમ ન્યૂટન છે. દળનો એકમ મીટર છે. માટે W બરાબર Nm પણ કહેવાય. આ એનો એકમ થયો. ન્યૂટન મીટર. ન્યૂટન મીટર એનો એકમ છે. બીજા અર્થમાં W બરાબર ન્યૂટન મીટર અને બીજો એકમ શું છે? જૂલ. તો કાર્યનો એકમ ન્યૂટન મીટર પણ છે અને જૂલ પણ છે. જો ભાઈ નેક્સ્ટ W બરાબર FM. F એટલે બળ. બળનો એકમ ન્યૂટન છે, દળનો એકમ મીટર છે. તો W બરાબર Nm એટલે ન્યૂટન મીટર. એને જૂલ વડે પણ દર્શાવાય છે. કાર્યને જૂલ વડે પણ દર્શાવાય. 1 ન્યૂટન બરાબર 10 ઉપર 5 ઘાત ડાઇન અને 1 મીટર બરાબર 10 ઉપર 2 ઘાત સેન્ટીમીટર. માટે 1 ન્યૂટન મીટર બરાબર 10 ઉપર 5 ઘાત અને 10 ઉપર 2 ઘાત એટલે 10 ઉપર 7 ઘાત ડાઇન.
એટલે 1 ન્યૂટન બરાબર 10 ઉપર 5 ઘાત ગુણ્યા 10 ઉપર 2 ઘાત બરાબર 10 ઉપર 7 ઘાત ડાઇન સેન્ટીમીટર. હવે જુઓ સમજવાની વસ્તુ છે. F બરાબર W બરાબર બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર. અહીંયા S લખજો. બળ અને બળની ગુણ્યામાં બળની દિશામાં સ્થાનાંતર. હવે જુઓ જો F બરાબર 0 તો W બરાબર 0 સૂત્રમાં મૂકીએ. એટલે વૈજ્ઞાનિક ભાષામાં જો પદાર્થ પર બળ લગાડવામાં ના આવે તો તેનું કાર્ય શૂન્ય કહેવાય. દાખલા તરીકે હું અહીંયા ને અહીંયા એક દિવસ માટે ઊભો રહું, કોઈ પણ જાતનું કામ ના કરું, એક દિવસ માટે ઊભો રહું તો મારી શક્તિ ઓછી થશે, પરંતુ મારું કાર્ય શું થશે? 0 થશે. કોઈ પણ પ્રકારનું બળ લગાડ્યા વિના હું અહીંયા ને અહીંયા સ્ટેબલ રહું છું, સીધો રહું છું, બરાબર છે, 5 કલાક ઊભો રહું, 1 કલાક ઊભો રહું તો મારું કાર્ય એ દરમિયાન શૂન્ય કહેવાય. એટલે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવામાં ન આવે તો પદાર્થનું કાર્ય શું કહેવાય? શૂન્ય કહેવાય છે. એવી જ રીતે જો m બરાબર 0 એટલે કે સ્થાનાંતર 0 તો પણ જો બાળકો જો સ્થાનાંતર કઈ ના થાય, કોઈ પણ પ્રકારનું સ્થાનાંતર ના થાય અને ખાલી બળ લગાડો પણ સ્થાનાંતર થાય નહીં તો પણ કાર્ય શૂન્ય કહેવાય. એક મોટો પથ્થર હોય અથવા એક પહાડ હોય, પહાડ ઉપર આપણે ગમે તેટલો પહાડ જે પહાડની શિલા હોય અને હું એને ધક્કો માર કરું અને શિલા હટે નહીં તો એનું કાર્ય શું? તો કોઈ પણ પ્રકારનું કાર્ય કહેવાય નહીં. બરાબર છે. આપણે લેટ્રિનમાં જઈને આવીએ, બરાબર છે, અને 1 કલાક બેસી રહીએ, ગમે તેટલું બળ લગાડીએ, લેટ્રિન ના નીકળે તો પણ શું કહેવાય? કાર્ય શૂન્ય થયું કહેવાય. એટલે જો F એટલે કે બળ શૂન્ય હોય તો પણ કાર્ય શૂન્ય થાય, અને જો દળ શૂન્ય હોય એટલે કે સ્થાનાંતર શૂન્ય હોય તો પણ કાર્ય શૂન્ય જ કહેવાય. બરાબર. તો આના ઉપરથી કાર્યના 3 પ્રકાર છે. કાર્યના પ્રકાર, એક ધન કાર્ય, ધન કાર્ય ક્યારે કહેવાય? બળ અને સ્થાનાંતર, બળ અને સ્થાનાંતર એક જ દિશામાં થાય. બળ અને સ્થાનાંતર એક જ દિશામાં થાય તો કાર્ય ધન કહેવાય. દાખલા તરીકે એક લાકડાનો બ્લોક છે, આ હું છું, અહીંયાથી આ બ્લોકને ખસેડું છું તો બ્લોક ધીરે ધીરે હું આ બાજુ લઈ જાઉં છું તો એ બાજુ બ્લોક ખસે છે. તો બળ અને બળની દિશામાં જે બાજુ બળ લગાડવામાં આવે અને એ બાજુ સ્થાનાંતર થાય તો એ કાર્ય ધન થાય. દાખલા તરીકે છે તો આ જે ખુરશી છે એને હું આ બાજુ લઈ આવીશ, બરાબર છે, તો આ ધન કાર્ય દેવાશે. જે બાજુ તમે બળ લગાડો અને એ બાજુ જો પદાર્થનું સ્થાનાંતર થાય તો એ ધન કાર્ય કહેવાય. જે બાજુ બળ લગાડવામાં આવે અને એ જ બાજુ જો સ્થાનાંતર થાય તો શું કહેવાય? ધન કાર્ય કહેવાય. ઋણ કાર્ય, પદાર્થ પર બળ લગાડતા પદાર્થ ઢસડાય, કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે તો પદાર્થ ઘસડાય, ઢસડાય ને કેટલાક આમાં બદલમાં હાલતા હોય છે, બરાબર છે, અથવા તમારી સાયકલની હવા નીકળી જાય અને પછી તમે જોરથી બળ લગાડો તો એ બળને કારણે શું થાય છે? સાયકલ તમારી ઢસડાઈને જતી હોય છે. તો પદાર્થ પર બળ લગાડતા પદાર્થ ઘસડાય છે એટલે ઘર્ષણ બળ લાગે છે. તો આ ઘર્ષણ બળનું
કાર્ય ઋણ કહેવાય છે. સાદી ભાષામાં સમજીએ તો એક 70 કિલોગ્રામ વાળો છોકરો હોય અને એક 30 કિલોગ્રામ વાળું નાનકડો છોકરો હોય, બંને લડાઈ કરે. નાનો છોકરો મોટા છોકરા પર બળ લગાડે, મોટો છોકરો નાના છોકરા પર બળ લગાડે, પરંતુ પરિણામી કોઈ અસર નાના છોકરાના બળની કોઈ અસર મોટા છોકરાને ન થાય. તો અને એને આરામથી 5, 7, 15 ધોલ ધપાટ મારી લઈએ તો નાના છોકરાનું કાર્ય કેવું કહેવાય? ઋણ કહેવાય. બીજા અર્થમાં આપણે આકૃતિ દ્વારા સમજીએ તો આ એક મોટો ગોળો છે અને એક નાનો ગોળો છે. મોટો ગોળો નાના ગોળા ઉપર બળ લગાડે છે, આપણે એ કહીએ, અને આપણે બી કહીએ, તો આની અસર વધુ હોય છે. બરાબર, આના ઉપર બળ લગાડે, આના ઉપર બળ લગાડે, બરાબર. અને પરિણામી બીજા સ્ટેપમાં, સ્ટેપ નંબર 1 છે અને સ્ટેપ નંબર 2 માં જોઈએ, મોટો ગોળો નાના ગોળાને ધક્કો મારતો મારતો આ બાજુ લઈ જાય છે. એટલે મોટો ગોળો નાના ગોળા ઉપર ધક્કો લગાડે છે, નાનો ગોળો મોટા ગોળા ઉપર ધક્કો લગાડે છે, બરાબર છે. પરંતુ છેલ્લે પરિણામી શું થાય છે કે સામાન્ય રીતે નાનો ગોળો છે એ એનું બળ લગાડવા છતાં પણ એ પોતે પોતાની દિશામાં જઈ શકતો નથી ને વિરુદ્ધ દિશામાં જાય છે, તો એ શું કહેવાય? ઋણ કાર્ય થયું કહેવાય. ટૂંકમાં ઋણ કાર્ય ક્યારે થાય તો સાદી ભાષામાં સમજીએ કે પદાર્થ પર બળ લગાડતા વિરુદ્ધ દિશામાં સ્થળાંતર થાય. બળ લગાડતા વિરુદ્ધ દિશામાં સ્થળાંતર થાય. તો ઋણ કાર્ય કહેવાય. પદાર્થ પર બળ લગાડવામાં આવે અને એની વિરુદ્ધ દિશામાં સ્થળાંતર થાય તો શું કહેવાય? વિરુદ્ધ કાર્ય થયું કહેવાય. હવે શૂન્ય કાર્ય. દાખલા તરીકે કાર્ય એટલે શું છે? પદાર્થ પર બળ લગાડતા બળની દિશામાં સ્થળાંતર થાય. દાખલા તરીકે તમે ઘરેથી સ્કૂલે જાઓ સવારે 8 વાગે અને 11 વાગે ફરી પાછા તમે ઘરે જાઓ તો તમારી દ્રષ્ટિએ સ્થળાંતર કેવું થયું? શૂન્ય. તો કાર્ય પણ શું કહેવાય? શૂન્ય કહેવાય. એવી જ રીતે મસ્ત અવાજ આવ્યો. કોઈ પણ પદાર્થ કેન્દ્ર તરફથી બળ લગાડે છે અને આ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે તો તેનું કાર્ય શું કહેવાય? શૂન્ય કહેવાય છે. પદાર્થ પર કેન્દ્ર તરફથી લાગતા બળને કારણે પદાર્થ વર્તુળાકાર ગતિ કરે તો કાર્ય શૂન્ય કહેવાય. બળ કોઈ પણ પદાર્થ પર બળ લગાડતા પદાર્થ વર્તુળાકાર ગતિ કરે ત્યારે તેનું કાર્ય અને એ જ સ્થાને પહોંચે ત્યારે એનું કાર્ય શું કહેવાય છે? શૂન્ય. આપણે કોઈ એક પથ્થરો છે એ દોરી સાથે બાંધી અને આમ ગોળ ગોળ ઘુમાવીએ તો કાર્ય શું કહેવાય? શૂન્ય કહેવાય. સ્થળાંતર એનું કંઈ ના હોય. પરંતુ એને છૂટો મૂકી દઈએ તો એ રેખીય ગતિ કરતો હોય છે. ટૂંકમાં બળ અને સ્થળાંતર પદાર્થ પર લંબ રૂપે જો બળ લાગે તો બળ અને સ્થળાંતર, 1 મિનિટ આપણે ફરીથી સમજી લઈએ, આકૃતિ દ્વારા સમજીએ ફરીથી. જો આકૃતિ દ્વારા ફરીથી સમજીએ. આ કેન્દ્રગામી બળની જગ્યાએ આ આપણે ચંદ્ર કહીએ, અહીંયા પૃથ્વી છે. આ જે બળ લાગે છે ગુરુત્વાકર્ષણ બળ છે. ગુ બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ. આ રેખીય ગતિ.
આ ચંદ્રનો ગતિપથ. ચંદ્ર પૃથ્વીની આસપાસ વર્તુળાકારે ગતિ કરે છે, પરંતુ જો પૃથ્વી ચંદ્ર ઉપર બળ લગાડવાનું છોડી દે તો એ રેખીય એટલે સીધી દિશામાં ગતિ કરતો હોય છે. તો આ વચ્ચે શું છે? 90 અંશનો ખૂણો થાય છે. કેવો બંધ થાય છે? 90 અંશ. ચંદ્ર જે પૃથ્વીના બળ સાથે 90 અંશનો ખૂણો લગાડે છે અને પૃથ્વી ચંદ્ર સાથે 90 અંશનો ખૂણો લગાડે છે. એટલે કે બળ અને સ્થાનાંતર લંબ રૂપે હોય ત્યારે કાર્ય શૂન્ય થાય. ફરીથી સમજી લઈએ. જુઓ, કાર્ય એટલે શું? પદાર્થ પર બળ લગાડતા બળની દિશામાં સ્થાનાંતર થાય તો તેને કાર્ય થયું કહેવાય. બરાબર છે? કાર્ય એક અદિશ રાશિ છે. કાર્યનો એક કાર્ય એટલે વર્ક, વર્ક એટલે W, F એટલે ફોર્સ, ફોર્સ એટલે બળ, સ્થાનાંતર એટલે S કહીએ તો W બરાબર FS. F નો એકમ ન્યૂટન છે એટલે બળનો એકમ ન્યૂટન છે, દળનો એકમ મીટર છે તો W બરાબર Nm ન્યૂટન મીટર. કાર્યને જૂલ વડે પણ દર્શાવવામાં આવે છે. એટલે 1 ન્યૂટન બરાબર 10 ઉપર 5 ઘાત ડાઇન અને 1 મીટર બરાબર 10 ઉપર 100 સેન્ટીમીટર. એટલે 1 ન્યૂટન મીટર બરાબર 10 ઉપર 7 ઘાત ડાઇન સેન્ટીમીટર છે. જો પદાર્થ પર બળ ન લાગે તો પણ કાર્ય શૂન્ય કહેવાય, અને જો પદાર્થ કોઈ સ્થાનાંતર ના કરે તો પણ કાર્ય શૂન્ય થયું કહેવાય. હવે જુઓ, કેટલીક વાર કહે છે આ સખત મહેનત કરે છે પણ પરિણામ એનું 0 છે, તો એવું પણ બને. બરાબર? તો કેટલીક વાર કાર્ય આપણે મહેનત કરતા હોઈએ, ઉર્જા વાપરતા હોઈએ છીએ પણ કાર્ય થતું નથી. એના ઉદાહરણ લઈએ તો એક પથ્થર છે એ હું 2 કલાક માથે મારા માથા ઉપર મૂકવું, 2 કલાક સુધી મારા માથા ઉપર મૂકી રાખવું અને પછી થાકી જાઉં તો મારી દ્રષ્ટિએ કાર્ય થયું કહેવાતું નથી. ટૂંકમાં પદાર્થ પર બળ લગાડતા બળની દિશામાં સ્થાનાંતર થાય તો અને તો જ કાર્ય થયું કહેવાય. રાઈટ? તો આના ઉપરથી 1 જૂલ કાર્ય ક્યારે કહેવાય, 1 જૂલ કાર્ય ક્યારે થયું કહેવાય એની આપણે વાત કરીએ. 1 જૂલ કાર્ય પદાર્થ પર 1 ન્યૂટન બળ લગાડતા પદાર્થ 1 મીટર સ્થાનાંતર કરે તો 1 જૂલ કાર્ય કહેવાય. પદાર્થ પર 1 ન્યૂટન બળ લગાડતા પદાર્થ 1 મીટર જેટલું સ્થાનાંતર કરે તો 1 જૂલ કાર્ય થયું કહેવાય. બીજા અર્થમાં કોઈ પણ પદાર્થ પર 1 ન્યૂટન બળ લગાડવામાં આવે ત્યારે એનું સ્થાનાંતર 1 મીટર જેટલું થાય તો 1 જૂલ કાર્ય થયું કહેવાય. ટૂંકમાં સાદી ભાષામાં કાર્ય એટલે પદાર્થ પર બળ લગાડતા બળની દિશામાં સ્થાનાંતર થાય તો કાર્ય થયું કહેવાય. જો બળ 0 હોય તો કાર્ય 0 થાય, જો સ્થાનાંતર 0 હોય તો કાર્ય 0 થાય. ધન કાર્ય ક્યારે થાય તો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં થાય તો ધન કાર્ય થાય. બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય તો ઋણ કાર્ય થાય. બળ અને સ્થાનાંતર લંબ રૂપે થાય તો શૂન્ય કાર્ય થાય. આટલું આજે આપણે આ ભાગમાં રાખીએ. ઓકે.